ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉમેદવાર હર્ષદભાઈ પરમારને શુભેચ્છા પાઠવીને તેમને પૂર્ણ સમર્થન આપ્યું હતું। વિધાનસભાની પેટા ચૂંટણીમાં આદરણીય હર્ષદભાઈ પરમારે જ્યારે ભવ્ય રેલી સાથે અને સૌના આશીર્વાદ છે જે પેટા ચૂંટણી હર હંમેશ જ્યારે ગુજરાતમાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ભવ્ય મતોથી જીતી છે। હું આપ સૌને એક વિશ્વાસ અપાવીશ કે આ ઐતિહાસિક જીત હશે અને ખૂબ સારા મતોથી હર્ષદભાઈ જીતશે। સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારે જે ઉમરેઠ વિધાનસભામાં જે કામ કરેલા છે અને એમના લીધે ઉમરેઠ વિધાનસભામાં જે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે એ જ રીતે એમના સુપુત્ર હર્ષદભાઈ પરમાર એમના કર્મ એમના ચરણો પર ચાલીને આ વિધાનસભામાં ખૂબ સારા કામ અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સૌ કાર્યકર્તાઓ અને આ ઉમરેઠ વિધાનસભાના સૌ લોકો જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટીએ ગોવિંદભાઈ પરમારની ખાડી પડેલી જગ્યા ઉપર એમના સુપુત્રને ટિકિટ આપીને શ્રદ્ધાંજલિ આપી છે। તો પ્રજાજનો પણ મત આપીને અને સૌથી ઐતિહાસિક લીડોથી વિજય બનાવીને ગોવિંદભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। ચોક્કસ મને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી હર્ષદભાઈનો વિજય થશે અને ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટી રોજ ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર તરીકે આજે જ્યારે મેં ઉમેદવારી નોંધાવી છે ત્યારે મારી સાથે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, અમારા આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ અને અમારા વડીલ આદરણીય સંજયભાઈ પટેલ, અમારા આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ અને આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, આજે જ્યારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રજાજનોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે તો આપ સૌને વાત જણાવવા માગું છું કે આ આશીર્વાદ એક મત સ્વરૂપે છે અને અમારી જીત એ નિશ્ચિત આપ સૌને